આપણી વચ્ચે આજ મેલોની ભાભી આવ્યા છીએ, સોરી કટ કરી નાખી ગયા. ઇટલીના પ્રાઇમ મિનિસ્ટર આવ્યા છે અને આપણે એની યાર સંબંધ હારા જ છે ને આજનો મૂળ મુદ્દો એ છે, ગંભીર મુદ્દો છે કે હોપારીના ભાવ વધી ગયા છે, એના હિસાબે માવાના 25 રૂપિયા થઈ ગયા છે. તો કહેવાનું એ છે કે તમે બધા હવે માવા બંધ કરી દો, સ્વસ્થ ભારત બનાવો, સ્વસ્થ રહ્યો તો કંઈક શરીર સારું રહે એમ. આ તમે અત્યારથી ગઈઢા દેખાવશો, થયા છો એન્જિનિયર પછી 30 વર્ષના પાછા ગઈઢા દેખાવશો, એ બધું ફાયતી હિસાબે કાબેન મારા હમબેન પાછા એવું વિચિત્ર થૂકે જોવું ન ગમે. એટલે કહેવાનું ઈ છે ભાઈ કે પાન મસાલા માવા સિગારેટ જે ખાતા હોય એની ખાવાનું બંધ કરી દો ને 30 રૂપિયાનું કાજુ બદામ ને અંજીર ખાવ અને પાછા અમુક આમાં કોમેન્ટ કરી છે કે 30 રૂપિયામાં ન આવે. તો ભાઈ તમે એટલા સીધા નથી ને કે દીનો એક જ માવો ખાતા હોય કે એક જ બીડી પીતા હોય કે એક જ સિગારેટ પીતા હોય. આખા દીનો ટોટલ મારો ને પછી જોવો. દિલથી ગુજરાતી જ છું હું, પાંજો કચડો બારે માસ બેન.